મિત્રો, આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે જ્ઞાતિ અને સમાજ એના બંધનો અથવા ધારાધોરણો સર્વ બાબતને ગીરવે મૂકી અને મારે આંતરજ્ઞાતીય લગ્ન કરવા છે, તો આ કરેલા લગ્ન એ સફળ થશે કે કેમ અને અમારું દાંપત્ય જીવન સુખી જશે કે કેમ, અથવા પ્રેમ, પ્રણય અને આકર્ષણ એના જેવી બાબત એ પછીથી ટકી રહેશે કે કેમ, એ બાબત મને મારા જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને જણાવજો. તો આ વ્યક્તિ દ્વારા પૂછાયેલા આ પ્રશ્નનો જવાબ એના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને સીધો અને સટ એ રીતે ચાલો આપી દઈએ. તો પ્રેમ લગ્નના યોગની બાબતને જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ પાંચમો ભાવ, પાંચમા ભાવમાં બનતો ગ્રહયોગ, પાંચમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિને જોઈ અને આ બાબત કહેવું આવું કહેલું છે. આ રીતે જોતા જન્મકુંડલીમાં જ્યાં લ લખ્યો છે એ પ્રથમ ભાવ છે તથા ત્યાં 2 અર્થાત વૃષભ રાશિ આવે છે, એટલે આ જન્મકુંડલી જે છે એ વૃષભ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું સમજવાનું છે. હવે જ્યાં લ અથવા 2 લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 6 લખ્યું છે એ પાંચમો ભાવ છે તથા ત્યાં 6 અર્થાત કન્યા રાશિ આવે છે તથા એમાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિમાં રહી અને છાયા ગ્રહ અને કાયમી વક્રી ગ્રહ રાહુ એ પોતે મૂળ ત્રિકોણી યા બળવાન બને છે. અને એટલે જ જ્ઞાતિ, ગોળ, સમાજ એના જેવી બાબતના સાવ નેવે મૂકી અને હાથ પકડીને યા ચાણક જેવું કર્મ કરીને યા કરાવીને આંતરજ્ઞાતીય લગ્ન કરવાનો યોગ બને છે એવું દેખાય છે. અને એટલે જ આવું કર્મ તમે આચર્યું છે યા આદર્યું છે એવું પણ દેખાય છે. હવે આ મળેલ સ્ત્રી પાત્ર એ તમારા માટે ઉત્તમ દાંપત્ય સુખ પ્રાપ્ત કરાવનાર જીવનસંગીની સાબિત થશે કે કેમ એ બાબતને જો જોવી હોય તથા આ કરેલ લગ્નવાળું લગ્ન જીવન ટકી રહેશે કે કેમ આ બાબતને પણ જો જોવી હોય તો આ બાબત જોવા હેતુ યા જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ સાતમો ભાવ, સાતમા ભાવમાં બનતો ગ્રહયોગ, સાતમા ભાવમાં આવતી રાશિ એના સ્વામી ગ્રહની સ્થિતિ એના જોઈ અને આ બાબત કેવી આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો અને વધુમાં જો સાતમા ભાવમાં શુભ ગ્રહો હોય યા સાતમા ભાવ પર માત્ર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા સાતમા ભાવમાં આવતી રાશિનો સ્વામી ગ્રહ જે ગ્રહ થતો હોય એ જો પોતે બળવાન હોય યા માત્ર શુભ ગ્રહોથી યુત યા દ્રષ્ટ જો હોય તો ઉત્તમ કહેવાય એવું સ્ત્રી પાત્ર તથા મનને સંતોષ આપે એવું દાંપત્ય જીવન પ્રાપ્ત થાય છે આવું કહેલું છે. તથા એનાથી ઉલટું જઈ અને જો જોઈએ તો જો સાતમા ભાવમાં માત્ર પાપ ગ્રહો જ હોય યા સાતમા ભાવ પર માત્ર પાપ ગ્રહોની જ દ્રષ્ટિ જો હોય યા સાતમા ભાવમાં આવતી રાશિ જે છે એનો સ્વામી ગ્રહ એ માત્ર પાપ ગ્રહોથી જ યુક્ત યા દ્રષ્ટ જો હોય તો દાંપત્ય જીવન બગડે છે આવું પણ કહેલું છે. વધુમાં સાતમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહની સાથે જેટલા પાપ ગ્રહોની યુતિ હોય એટલી વાર યા સાતમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહને જેટલા ગ્રહો દ્રષ્ટિ કરતા હોય એટલી વાર લગ્ન વિચ્છેદ યા તો છૂટાછેડા થાય છે આવું કહ્યું છે. એમ છતાં જો કરેલ લગ્ન વાળું લગ્ન જીવન ટકાવી રાખવામાં આવે તો એ માત્ર જાહેર જીવનમાં બતાવવા પૂરતું જ ટકી રહે છે અને પછીથી પતિ પત્ની વચ્ચે પ્રેમ, પ્રણય, આકર્ષણ, શારીરિક માનસિક આવેગોની સંતૃપ્તિ આપે એવી બાબત ના અનુભવાય એવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જ્યાં લ અથવા 2 લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં 8 લખ્યું છે એ સાતમો ભાવ છે તથા આ સાતમા ભાવમાં કોઈ ગ્રહ નથી યા કોઈ ગ્રહ સંજોગ બનતો નથી
એટલે હવે આ સાતમા ભાવમાં આવતી રાશિ જે છે 8 અર્થાત વૃશ્ચિક રાશિ, એના સ્વામી ગ્રહ મંગળ, એની સ્થિતિને જો જોઈએ તો આ સાતમા ભાવમાં આવતી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ જે છે એ પોતે પોતાના મિત્ર ગ્રહ અને પાપ ગ્રહ એવા સૂર્યની સાથે યુતિ કરી અને કેન્દ્ર ભાવમાં યા તો 10મા ભાવમાં પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જે આવે છે ત્યાં રહેલો છે. આ બાબતમાં અન્ય એક મત યા મંતવ્યને જો જોઈએ તો આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એના વર્ણનને જો જોઈએ તો એના વર્ણન મુજબ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં 7મા ભાવમાં આવતી રાશિ જે છે 8 અર્થાત વૃશ્ચિક રાશિ, એનો સ્વામી ગ્રહ મંગળ એ પોતે જ એક તો મારક બને છે અને એના કારણે જો લગ્ન થાય તો એનો વિચ્છેદ થવાનો યોગ બને છે એવું કહેલું છે. અને પછીથી લગ્ન થાય તો લગ્ન જીવન કેવું જાય એ બાબત જો જોઈએ તો 7મા ભાવમાં આવતી રાશિ જે છે 8 અર્થાત વૃશ્ચિક રાશિ, એનો સ્વામી ગ્રહ મંગળ એ પોતાના મિત્ર અને નૈસર્ગિક પાપ ગ્રહ એવા સૂર્ય એની સાથે પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જે આવે છે ત્યાં કેન્દ્ર ભાવ યા તો 10મા ભાવમાં રહેલો છે તથા એના પર કોઈ પણ ગ્રહ અર્થાત શુભ ગ્રહ કે પાપ ગ્રહ કોઈની પણ દ્રષ્ટિ નથી. વધુમાં ભાવિ પતિ પત્ની વચ્ચે પ્રેમ પ્રણય આકર્ષણ એની બાબત કેવી હોય અથવા હોય કે કેમ એ બાબતને જો જોવી હોય તો શાસ્ત્ર સિદ્ધાંત મુજબ જો જન્મ કુંડલી પુરુષ જાતકની હોય તો એમાં સ્ત્રીકારક ગ્રહો એટલે ચંદ્ર અને શુક્ર એની સ્થિતિને જોવી અને આ બંને યા બંનેમાંથી કોઈ એક ગ્રહ એ જો પોતે ઉચ્ચનો સ્વગૃહી યા મૂળ ત્રિકોણી એવો થઈ અને જન્મ કુંડલીમાં શુભ સ્થાનમાં જો હોય વળી એના પર માત્ર ને માત્ર શુભ ગ્રહોની જ દ્રષ્ટિ જો હોય યા તે શુભ ગ્રહોથી જ યુક્ત જો હોય તો આવી બાબત અર્થાત સ્ત્રી પુરુષ યા પતિ પત્ની વચ્ચે પ્રેમ પ્રણય આકર્ષણ અને શારીરિક માનસિક આવેગોની સંતૃપ્તિ થાય એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જન્મ કુંડલીમાં સ્ત્રીકારક ગ્રહ ચંદ્ર એ શુભ ગ્રહ અને પોતાના મિત્ર ગ્રહ બુધની સાથે યુતિ કરી અને પોતાની અસ્તની રાશિ તથા પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જે આવે છે એમાં રહેલો છે તથા એના પર છાયા ગ્રહ અને નૈસર્ગિક પાપ ગ્રહ અને કાયમી વક્રી એવા ગ્રહ રાહુની 5મી વિશિષ્ટ દ્રષ્ટિ છે. આ રીતે આ ચંદ્ર જે છે એ પોતે નિર્બળ ફળદાયક બને છે. હવે જો અન્ય સ્ત્રીકારક ગ્રહ શુક્રની સ્થિતિને જો જોઈએ તો આ શુક્ર જે છે એ પોતાના સામાન્ય શત્રુ ગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જે આવે છે ત્યાં 11મા ભાવમાં પોતાની ઉચ્ચની સ્થિતિમાં રહેલો છે પણ એ પોતે બે પાપ ગ્રહો અર્થાત શનિ અને કેતુ એની સાથે યુતિ કરી અને રહેલો છે તથા એના પર પાપ ગ્રહ અને કાયમી વક્રી અને છાયા ગ્રહ એવા રાહુની દ્રષ્ટિ છે. આ રીતે આ સ્ત્રીકારક ગ્રહ શુક્ર જે છે એ પોતે પણ ઉત્તમ ફળપ્રદ બનતો નથી. આ રીતે જો સમગ્ર ગ્રહ સ્થિતિને જોઈએ તો જીવનમાં પ્રેમ પ્રણય આકર્ષણ શારીરિક માનસિક આવેગોની તૃપ્તિ યા સંતૃપ્તિ એની બાબતમાં ઉણપનો ભાવ અનુભવાય. સંબંધ જે છે એ માત્ર ને માત્ર સમાજમાં બતાવવા પૂરતો જ ટકી રહે. વધુમાં 7મા ભાવમાં આવતી રાશિ જે છે એનો સ્વામી ગ્રહ એ પોતે જ જો મારક બનતો હોય તથા સત્તાના કારક ગ્રહ સૂર્ય સાથે યુતિ કરી અને એ રહેલો હોય તો પોતાની જાતને એકબીજા કરતા ચઢિયાતી સાબિત કરવાની બાબતે છાશવારે કજિયા કંકાશ પેદા થાય. જો આવી સ્થિતિ પેદા થવાની હોય તો ઉત્તમ સ્ત્રી પાત્ર અને ઉત્તમ દાંપત્ય જીવન પામી અને સુખી થવાનું સ્વપ્ન જે તમે જોયું છે
એ માત્ર સ્વપ્ન સમાન જ બની અને રહી જશે. ભલે પછી એ મનગમતા પાત્ર સાથે જ્ઞાતિ સમાજના બંધનોને અવગણી અને કરેલા લગ્ન હોય તો પણ હકીકતમાં પ્રેમ, પ્રણય, આકર્ષણ જેવી બાબત એ પછીથી કદી પણ ના જ દેખાય, ના જણાય યા તો ના તો અનુભવાય. વધુમાં કરેલો પ્રેમ જે છે એ હવાઈ જાય યા હવા ખાઈ જાય. આવું તમારા જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને સીધું અને સટ એ મારે તમને કહી દેવું છે. તો મિત્રો, તમારા જીવનમાં પણ જો આ જ રીતે કોઈ પ્રશ્ન હોય અને એમાં માર્ગદર્શન હેતુ જો તમારે મારી મદદની જરૂર હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.